नमो लोये सौहरिहन्ताणम् नमो लोये सौहृदानम् नमो लोये सौभागिर्याम् नमो लोये सौज्यायाम् नमो लोये सौत्रिकालवती सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यम् जायन्ति योगिनः कामदम् मोक्षदम् च ओंकाराय नमो नमः मङ्गलम् भगवान् यो मङ्गलम् गौतमोऽस्मि मङ्गलम् कुन्कुण्डार्यो जयेन्द्रमोऽसुमङ्गलम् नमः समरिसाराय स्वानुभूत्या चकास्ते स्वभावाय भवाय सर्वाः विभाव निदाता હાથ પાવડ નો ભાવ પાવડ 19 ગાતા છે આચાર મહારાજ અનંત સંસારમાં અત્યાર સુધી જેવો દુઃખી અને કેટલા ભાવ ભ્રમણ કર્યા એને સમજાવે છે ભાઈ તું અનંત કાળનો છો सारी चीज में यादगिरी में स्मरण विना अनंत एवं बहुत किया पार तू मरणे दुखे अणाणाणम अणे जनान्यम गुणाणम नयन निरम सायर सगुणाओ अहितरम ये जीव ये मुनि आ गई मुनि ने संतोषी ने थे ना द्रव्यलिंगी साधु थे तो पण आत्मा શું ઠીક છે એના તરફની દ્રષ્ટિ કરી નહીં બરોબર हे मुनि तूने माता के गर्भ में रहकर माताना पेटમાં ગર્ભમાં રહીને जन्म लेकर वही जन्म लीधो અને મરણ किया ये तेरे मरण से अन्य जन्म में तारा मरण थी अनेरा अनेरा जन्म में अन्य माता के रुदन के अनेरी अनेरी माता ना रुदन थिया हाँ हाँ 5-5 વર્ષ 8-10 વર્ષનો છોકરો થઈ મરી ગયો અનેરી અનેરી માતાના જન્મ ગાય દ્વારા રુદન માતાના એકલા થયા ये नीर भीगा करे ये रुदन के नयनों का नीर एकत्र करे तब समुद्र के जल से भी अनंत गुना गाय अनंता जन्म भगवान 25-25 वर्ष भगवान परमी मरे मेरी जन्मे मरे अनेरी अनेरी माता ना रुदन रुदन हाँ बराबर जो आँखनी धारा आले ये नदी ना ये नीर ना समुद्र भराय अनंत एकला तो रुदन ना आंखों ना नीर किया हेमंत ने आ पूर्णमा होश में उत्साह आवे तो बराबर आवा अनंतवान जन्म मरण કરી ચૂક્યો એના આંખના પાણી અનંત દરિયા ભરાય છે ત્યાં સમ્યક દર્શન એટલે આત્મદર્શન જે પ્રભુ અવેદ સત્યાર્થ વસ્તુ પોતાની અપેક્ષાએ તો આ બધું અસત્ય છે બાયથી બરાબર અને પોતાની ટીકાળ અપેક્ષાએ તો પર્યાય પણ અભૂતાર્થ ને અસત્યાર્થ છે બરાબર
પોતાના ત્રિકાળ અભેદ અપેક્ષા તો એમાં ગુણનો ભેદ પણ અસત્યાર છે. એવા સત્યાર્થ ભગવાન આત્મામાં સંતોષી મળે. આવા જન્મ મરણ કરી દુઃખી એના તમે નરક આવે ભાઈ. ધરતી અનુકૂળતામાં શું પણ નરક આવે છે. પ્રતિકૂળતામાં સનાતન દ્વેષ આવે. ભગવાન આત્મા સત્યાર્થ પ્રભુ ચૈતન સત સાહેબ પૂર્ણાનંદ પ્રભુ એને તો તે નજરે કર્યો નહીં, દ્રષ્ટિમાં લીધો નહીં, આશ્રય કર્યો નહીં. મારા તરીકે એ સત્યાર્થને માન્યો નહીં. સમજાણું કાંઈ અને જે ચીજ નથી એની એને મારા તરીકે માની નથી. आगे फिर कहते हैं कि जितने संसार में जन्म लिए इतना तो होते जन्म લીધા શરીરના શરીરથી અને એમાંથી નખ નાવ નાદીમાં નાવ ખાતે છે ને નાવ કટે એનો કટકો કરીને એક એકનો નાવનો કેસનો નખનો ઉનકા પૂંજ કરે તો અનંતા મેરું ભરાય. ભવસાય રે અનંતે ક્ષીણ ઉગી નથી પૂંજઈ ગઈ પૂજી ગઈ સમજ્યા રાખી. હે મુનિ અનંત સંસાર સાગર में तुम्हें जन्म लिए. આવા જન્મ ધારણ કર્યા નાથ મુનિને સંબોધીને સમજો. બરોબર. એનાથી એનો નખનો કટકો એનો નાવ જન્મે ત્યારે નાદને કાપે છે ને નાવ એનો એક કટકો કરીને કરે તો અનંતા મેરું ભરાય ભાઈ. એટલા તો તે જન્મ મરણ કર્યા. એમાં એક શરીર કઈ ઠીક મળે કે એમાં આખો નિરાશ શરીરની સંભાળ કરતા કરતા જિંદગી અનંત ગઈ થાય. હા એમ છે. એવા અનંતા ભોગવ્યા. પોતાનો ભગવાન પૂર્ણાનંદ અસ્થિ શાશ્વત પરિચન વિરાજે છે. એના ઉપર નજર કરવાનો અવસર લીધો નહીં. બરાબર. હા હા એમ છે. આવા આવા અવતાર પ્રભુ તેમ કર્યા. કુંડાચાર દેવ લોક ભાવ પાવરમાં શુદ્ધ ભાવ પુણ્યને પાપ કરીને એના ફળ તરીકે અનંતા જન્મ મરણ થયા. તારી ત્યાં દયા નથી. જેવડો જેવો આત્મા છે એવો એને શ્રદ્ધામાં લેવો ત્યારે એની દયા કહેવાય. બરાબર. પૂર્ણ આનંદ ને રે સત્યાર્થ પ્રભુ એ સત્યાર્થ વસ્તુ ત્રિભાવ એને શ્રદ્ધામાં જ્ઞાનમાં લે ત્યારે એને જે જીવનું પૂર્ણ છે એનો એને
ઉદ્ધાર સ્વીકાર થયો ત્યારે એને પોતાની દયા પાડી. એ આવડો છે હું એને માન્યું. એ સિવાય પણ રાગ વાળો, પુન વાળો, શરીર વાળો, શરીરના અવયવો જરી ઠીક હોય એને એમ માને કે મારા હરે ભગવાન શું કરે છે. હા 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 અસંગ પ્રદેશ અવયવમાં તો અનંતો આનંદ ને અનંતની શાંતિ તારા નામમાં પડી છે ને. બરોબર. એની સામું જોવાનું, એને માનવાનું, આવી મહાપ્રભુ ચીજ તારી એને અનુભવવાનો તને વખત ન મળે. એમ કહેવા માંગે છે. આવા બધા વખત ગયા કે નાથ તારી તને દયા ન આવી. હા ઘરની દયા કરવા નીકળી ગયો. વિકલ્પ કરે ઘરની દયા શા પાડી શકે. હા જીવન વર્ણન કરે ભાવ ભાવમાં તારા એક એક જન્મ મરણનો એક એક કટકો લીધી છે ભાવડો. અનંત મેરું ભરાય એટલા ઢગલા શબ્દ એમાં કરીને રાજીપો આવે છે. કઈ ચીજમાં તને તારું વીર્ય ઉત્સિત થાય છે. બરોબર. એ ફળમાં તારું વીર્ય ઉત્સિત થાય એમાં પ્રભુ આવા આનંદ સાભવ કર્યા છે ને. હા એકમાં ઘણી મરી ગયો છોકરો એનો નહીં પગમાં થઈ ગયો. પગની કહેવાય ને આપણે કહેવાય પગની નાવ એમાં થઈ ગયો. થઈ પગની કહેવાય હાડકું નહીં ઉપરનું પગમાં ઉપર નહીં આવે એમાં થઈ છે. થઈ નહીં. હા હા એવું તો નહીં. હું જોયું તને નજર ગઈ યુવાન છોકરો બાપનો બાપ હતો. એનું બાપ લઈ ગયો. હા રામનગરમાં છે. છોકરો મરી ગયો અને મળનું કાઢ્યું બહાર. એ પાછળ એની માં અને વપરાશ બેઠો આપણા કરતા એની છે. બધા હા સાચી કૂટે ત્યારે ગાય થોડું બે ડગલા ઉઠે આમ હાલે પાછી પડે. હા આવા મરણ પણ અનંત ભાર કર્યા ભાઈ. માં પછાડ્યા થઈને મરી પાછળ. હા હા દામોદર શ્રેષ્ઠ એનો દીકરો જવાન દીકરો છે. પૈસા વાળા માણસ કોઈ બી પૈસા વાળા 2 લાખ રૂપિયા. હવે તમારે 5-10 લાખ 2 લાખ તમારા સગાની કિંમત હતી. પૈસા વાળા 2 લાખ. છોકરો જવાન 6 મહિનાના લગ્ન મરી ગયો. 6 મહિનાનું લગ્ન. હવે 50,000 છોકરો રાયચંદ છે. ભણી પુનામાં ભણી
ગ્રસ્ત માણસ એટલે પૈસાથી મહિનાના જેવો ખર્ચ ના પુસ્તકો આપતા બધું દુનિયાનો ખર્ચ કંઈ ઓછો આપતા મહિને એટલે એક વાર બહુ સારો પુસ્તકો લાંબુ બાપુજી મહિને 200 રૂપિયા તો ખર્ચના મારે જોઈતી હો અને 10 જોઈએ તો રાતને હો મહિને 200 રૂપિયા બીજાના ખર્ચના જોઈશે કાકાને પાલવે તો આપો મિત્ર આપણે તમારે નામે લખો આચ્યા બે ખર્ચ પણ પરણાયો 2 મહિનાથી થઈ જાય એના મકાન એના ઢોલિયા એના પાટનું ઢોલી મિલી બનાવીને 2 મહિનાના આ નથી આપણે પૈસા લાગ્યા લાગુ 2 મહિનાથી કરે એ વાતો આવે છે એ બધું ના કર્યું હે હા તેથી તો એ બહુ ખબર નથી આમ સાંભળ્યું છે એને થોડીક પણ 2 મહિના થઈ જાય લગ્ન કર્યા પૈસા આવો મહિને ઉડી હા મરી ગયો ત્યારે અમને બહુ નહોતું લાગતું પણ પછી એના મોવાળ આવ્યા ગ્રસ્ત લીમડી કેવા કોઠારી દીવાન હતા વાંગીઓ લઈને આવ્યા ભેંગીઓ બાયું દાખી રોબર આવે બરોબર આવે ઓહો અને બજારમાં કાળા શહેરમાં વેંગી નીકળ્યું ને કોઠાર લાવવા ગૌણી છે કે તે બી મને દુઃખ કરી દે મરી ગયો પણ આ એવી સેવા કરે હા અરે બાપુ તેના મરણ ભાઈ એવા મરણ તો તે અનંત વાર ગયા એની માં ભાઈ રાતે રોટી તે તો બીજી વાળો માણસ હતો રાતે જેની બહારનું ઉગરાજી જુએ તો ખાટલામાં રોટી રહી પૈસા 10 લાખ દેવી 7 વર્ષ મરી ગયા જોરીને મરી એના બાપા તને કરશો આ તો નજરે જોઈને વાપસ 75 ની વાત છે 1975 ના વૈશાખમાં બધા 1975 ના આવો મહિનામાં આવીશું જવાન રોજ સૂર્યા તેના મહિનાના 2 રૂપિયાના તો ગુંજાના ખર્ચ હવે પુસ્તકને બોલાની જુદી એવા મરણ પાછળ એનું બહુ મોદીની દીકરી હા મોદી તમારા સુખલાલ તમારા વ્યવહારના ભાઈ સુખલાલ ને ઘર પાસે ઘર સુખલાલ ભાઈ ખબર છે ને હા ભાઈ જીવે વિધવા આવા દુઃખો આવા પેલા કરવું છે માણસ પણ પાણીને પણ આવા અનંત અવતાર થયા ના તારા પણ તારા સ્વભાવની રક્ષા કરવાની નવરો નથી હોતો બરોબર એ અહીં આચાર મહારાજ કહેવા માંગે ભાઈ તારા આવા અવતારમાં આવા અનંતા થયા અનંતા મેરુ ભરાય હા आगे कहते हैं कि हे आत्मनम तुम जलथलादि स्थानों में सब जगह रहा भाई ते कोई स्थान बाकी राख्યું નથી ત્યાં જન્મનો ન હોય ત્યાં મેરો ન હોય એવું કોઈ 14 બ્રહ્માંડમાં સ્થાન નથી ભાઈ 14 બ્રહ્માંડ તો અસંખ્ય યોજનમાં છે
એક એક ક્ષેત્રમાંથી અનંતવાર જન્મ અનંતવાર મળ્યો. હા હા હા, આ એનો ઇતિહાસ બતાવે છે. જળ સ્થળ સિંહ પવન પવન વરમી તરિત તરિત તરુવણાય વસ્યોથી ચિરમ કાલમ ત્યોણ મધ્યે અનસવસો. એ જીવ તું જળમાં અનંતવાર રહ્યો. એ જળના જીવ થઈને અનંતવાર રહ્યો. એ નદીના પાણી, દરિયાના પાણી, કુવાના પાણી, એ વરસાદ ઉપરથી પડે એમાં જીવ છે યાર. એવા જળમાં અનંતવાર જન્મ્યો. સ્થળમાં, પૃથ્વીમાં સચેત કણ આ પથ્થર કાઢે છે ને કણમાં હતું, એક એક કણમાં અસંખ્ય જીવ છે. એક ખોદાળિયા મારે, ભૂકો મારે. એમાં જન્મ્યો. શીખી અગ્નિમાં આ જુદા દિવાળી આમ ઘસે ને એમાં જે ભૂકો થાય એમાં અસંખ્ય જીવ છે. એકંદરી અસંખ્ય જીવ. ભાઈ એમાં મરી ગયો, અનંતવાર જન્મ્યો ત્યાં અગ્નિમાં. વળી પવનમાં વાયુ છે, જીવ છે, એમાં એ અનંતવાર જન્મ ધારણ કર્યા. અંબર આકાશમાં, ગીરી નામ પર્વતમાં, સરિત નામ નદીમાં, દરી નામ પર્વતની ગુફામાં, અને વૃક્ષોમાં, વનોમાં, અધિક क्या कहे सभी स्थानों में प्रभु तो अनंतवार जन्मी ने मरण किया. हाँ हाँ, પેલા મરણ આપણને પણ એવું જીવન આપણે હતો, હવે કોઈને આજે બાજુ ભેગી થાય એવું હતું. 4 વાગે બસ 4 વાગે રાંધવા પેલા અમારે જે આ બધું થયેલું ને બિપિનભાઈ મોટો ગુજરી ગયો. નાની ઉંમરમાં 8 વર્ષના પરમેશ્વર એક જ છોકરો, બહુ કૃપાળ હતા, વિસ્તાર બહુ હતા, કુરાલભાઈ મોટા. જોઈ ગયા 4 વાગે પેલા થાય અને છોકરાઓ નાના થઈ ગયું. 11 વર્ષની ઉંમર જોવા થયું નથી. રોવા 4 વાગે રાંધવા પહેલા અને બપોર સગાવાલા અમુક ન હોય ત્યાં હવે બધું ઘટી ગયું. તેજી હતું 7-8 વાગે 12 દીધું. ભેગા થાય રોવે. હું બેઠો હું નાની બરાબર છે. 11 વર્ષની 57 વાત 57 સંમત 57 બધું સાંભળીને હું બરાબર ઘરના માણસો એને પાછળ ઉઠી રોવું પડે. બધા રોતા બંધ થતા જાય. મા હોય કે રોવો હોય પેલું રોવું બંધ કરે. તમારે ગામડામાં જોવા જશે એવું હતું? આ તો બધું જોયું ને જોયું ગામડામાં બધા એ વખતના રોણા આમ બધા જ યાદો બહુ. હા સુભાષ શું કરે એવા મરણોમાં પાછળ તારી પાછળ આવા મોહ અનંતવાર લાયા ભાઈ. પણ તે મોહ ન લાવ્યું. તારું મોઢું સન્મુખ નથી રહ્યું. હા હા, જ્યાં પ્રભુ બિરાજે છે પૂર્ણાનંદ નો નાથ, ત્યાં આમું તે ન જોયું. હા આવા બધા અવતાર કરી
5-50 લાખ રૂપિયા થાય, આદુ હોય, છોકરા હોય, રોજ હાલ ને બચત ને એના કપડાના શરૂઆતમાં સફાઈ ને શું છે ભાઈ, ત્યાં જવું છે તારે? હા, એમ કે ચૈતન્યમાં વાળવા માંગે તો આ છે કાંઈ આપણું તું અહીં જા આવા અવતાર કરવાનો જોઈ ગુજરાતનું પણ આવા અવતાર કર્યાને ના થા એ તને શોભે છે, તને કે છે એવા ભાવમાં 3 લોકમાં અનાથો પરાધીન થઈને કર્મને તાબે થઈને પૂતે તાબે થાય. શુદ્ધ ચૈતન ધનનો નાથ પ્રભુ પોતે ભૂલીને રાગને કર્મને વશ થાય અને 4 ગતિમાં રસ્તે પરાધીન હોકર બહુત का अर्थ ग्रहा ઘણો નિવાસ કર્યો નાથ છે. આવા બહુમાં નિવાસ કર્યો. નાની ઉંમરના નરેશન થઈ એક દી નો જન્મીને મરે, 2 દી નો જન્મીને મરે. ધર્મમાં કાઢતા મરીને કાઢે, કાઢીને કાઢે. આવી તારા શું અવતારા. ચાર ભવના દુઃખથી ડરી જેમ આવે છે ને, 4 ગતિના દુઃખથી ડરીને પ્રભુ હોય જા અંદર. ચારે ગતિના દુઃખો માનો પણ આમાં ચાલે 2-5 લાખનો ઘરા હોય પછી ખાસ હાલી જાય. ઘરમાં કુટુંબ પેલા ચાલતી આવતી હોય તો મકાન હોય, સારામાં કપડા ગાજીના હારા હોય કર્મ કરવા એ મજા માનતો. દુઃખનો પીડો દુઃખમાં દુઃખી થઈને પહોંચ કરે. સતેન્દ્રિય આનંદનું ચોથું પ્રભુ છો. અને આવા ભાવમાં રખડવું એ તારી ચીજ છે પ્રભુ. એ તારો સ્વભાવ કહેવાય ભાઈ. કર્મ જનક ભોગ નથી આપતું. કર્મ જનક જન્મો ટોળે જન્મની વીર. ભાવ કરવાય તો કલંક ને કરમ છે. કરમ મને એ કલંક ટાળે ત્યારે એને જન્મની અથવા જન્મને સુખે ઉતરવું પડે નહીં. નિજ શુદ્ધાત્મા કીધું લખાણ થયું છે. નિજ શુદ્ધાત્માની ભાવના વિના મારો ભગવાન નિજ સ્વરૂપ શુદ્ધ ચૈતન એકલો આનંદનો નાદ પૂર્ણ પરમાત્મા સ્વરૂપ મારું સ્વરૂપ છે. એવા નિજ શુદ્ધાત્માની ભાવના વિના એના તરફની એકાગ્રતા નહીં, લસ નહીં, સન્મુખતા નહીં. કર્મ કે આધીન હોકર જળ કર્મ ને તાબે શું થયો એને તાબે કર્યો નથી. બને
કેમ કે સ્વભાવના સાધનમાં તાબે નથી, સ્વભાવમાં અહીં તાબે થઈ જાય. कर्म के अधीन होकर 3 लोक में सर्व दुख सहित सर्वत्र निवास किया. सर्व दुख सहित निवास करे एम के सर्व दुख सहित सर्वत्र, सर्व दुख ने सर्वत्र समझाणु कहा आगे फिर कहते हैं ये जीव तूने ये लोक में सर्व पुद्गल भक्षण किए तो अभी तृप्ति न हुई. गतियाई पुगलाई भुवन उदवतियाई सवाई तत्तोषी तो न चिंती पुनरुतम साई भुजंतो. ये तूने आलोक से उदर में वर्तते લોકના ઉદર ભુવન ઉદર સૌ બ્રહ્માંડમાં વર્તમાં અંદર વર્તો એમ માતાના પેટમાં વર્તે ને ગર્ભમાં 3 લોકના ગર્ભમાં અંદરમાં વર્તે. 3 લોકના ઉદરમાં વર્તતા તે પુદ્ગલ ખંડ उन सबको जैसे भक्षण किया. दुनियाना पुद्गलो बाकी न राख्યા. કેટલાક બાકી છે પણ એની શક્તિમાં અનંતવાર ગ્રહણ કરી બતાવું. સમજાણું કાંઈ उन सबको ग्रसे भक्षण किया. और उन्हीं को पुलोक तो वारंवार भोग लो. दाल भात शाक मोसंबी पानी એવા ઉદ્ગળો પ્રભુ તારામાં નથી. એ ચીજની સંયોગમાં તો અનંત વાર આવી ગયો એમ બરાબર એને ભક્ષણ થયા પણ તૃપ્તિ થઈ નહીં. उसी को कुदरत के भोगता हुआ तृप्ति को प्राप्त न हुआ. એની તૃપ્તિ થાય બહાર ને લઈને અગ્નિમાં લાકડા નાખે એટલે તૃપ્તિ થાય અગ્નિ. ठीक है. દિહોયણ સલીલમ આ ઉદ્ગલનું હતું બધા પાણીનું છે. દિહોયણ સલીલમ સલીલમ પિનાઈ તોવી ન તણાચલો જાઓ ચિંતી ગૌણ. એ જીવ આ લોકમાં તૃષ્ણા સંતિ લોકાત્મા પ્રસા પ્રસા બરોબર એટલી પ્રસા. નરકના હાથની નરકમાં પ્રસા પહેલી નથી. જળનો બિંદુ મળે નહીં અનંતા દરિયા પાણીના આપે તો તૃપ્તિ થાય એવી પ્રસા ભાઈ. અહીંથી બહુ ઉખડાય ને જઈએ પાણી લાવતા વાર લાગે ત્યાં ભાઈ રાજ નાખે પાણી લાવો એમ વાર લાગે. કોઈ મળ્યું છે કે નહીં મરી ગયું છે કે એમ મરી ગયું એમ કે કોઈ છે જ નહીં મરી ગયું છે. મરી ગયો છે કે નહીં એમ લાવતા નથી વાર લાગે. એવી પ્રસા તેમ લોકનું સમસ્ત જાવતિયા તો બી તૃષ્ણા ઉછેદ ન થઈ. દાદા અનંતી અનંતી
નરકની પીડામાં કરતા તેત્રી સાગર ઉદ્યો. એક સાગરમાં 10 કરોડા કરોડી પલ્યોપમ જાય, એક પલ્યોપમમાં અસંખ્ય અબજ વર્ષ અસંખ્યમાં ભાગમાં જાય. ભગવાન શું કે અનંતવાર આવી પ્રકાશ પણ તે આત્માના નિર્વિકલ્પ જળ તે પીધા નહીં. ચૈતન ભગવાન નિર્વિકલ્પ આનંદનો રસ છે. આશા और નથી क्या चीजें જ્ઞાન સુધાર ચીજે આત્મા આનંદનો નાદ નિર્વિકલ્પ રસથી ભરેલો પ્રભુ એના પીણા પીધા વિના આવા પીણાથી અનંતવાર લીધા પણ તૃપ્તિ થઈ. इसलिए तो आ संसार में मक्खन संसार का नाश हो. देखो क्या न बूझी માટે સંસારના નાશ એ પ્રકારે નિશ્ચય રત્નત્રયનું ચિંતન કર. ચિંતે આવ્યું ને હું ચિંતન કરવું બહુ મથન જેનાથી ભવનો નાશ થાય. એવું સ્વરૂપ ભગવાન આત્મા એના રત્નત્રય દર્શન ચારિત્રની ભાવના કર. નવરો બાળક હોય ત્યારે ભણે એના પછી નોકરી ગોતે. એના ડાક્ટર હોય કે વકીલ ડોક્ટર હાલ્યું કાંઈ એમાં વળી કઈ પેદા બધા ખર્ચીઓ છોકરા હારા પાક્યા હોય એ પાછા 2,000ની નોકરીઓ થયા હોય. નહીં કીધું તો ડાક્ટર ડાક્ટર મોટા ડાક્ટર અને એક દીકરી 4 છોકરા, એક દીકરી 29 વર્ષની કેન્સરમાં મરી ગયો. ડાક્ટર એ ડાક્ટર હતો છોકરો. ડાક્ટર હું કરું એ ડાક્ટર હતો છોકરો 29 વર્ષનો કેન્સર છે. બહુ આઘાત લાગ્યો ભાઈ શાંતિ હતા. એ વખતે જોવા જતા છોકરો સાહેબ ના બહુ આઘાત કુંડલાવાળા બેંક ઉપર આવા પાણી પીધા અનંતવાર તો પણ શક્તિ નથી. હવે જળનિધિ ભગવાન નિર્વિકલ્પ આનંદ રસ એની ચિંતોના કરવાના. ચિંતોના એટલે એની એકાગ્રતા. આનંદ સ્વરૂપ ભગવાન એની એકાગ્રતા કરવાનું તો આ છે. બરોબર. બાકી બધું એકલા મીનાના મીના રણમાં પોપ છે. ચિંતી ભવ મહણ એમ છે ને. ભવનો નાશ હોય અને ભવનું મંથન થાય એવું કરનાર. જેમાં ભવનો અભાવ થાય એવું કરે. ભવ તો આવા કર્યા છે અનંતવાર ભાઈ. ભાઈ ગાય ફળને ગાય છે ને ઘરનો બાપ કે ઘરનો ભાઈ આમું જોવે એવું નથી કરતા. ઘણી બધી આમું જોવે વરણે કાઢે ભાઈ ગાય ને બધું હોય ને એનાથી મોટા ભાઈ રોજ આમું જોવે ને એનું આમ
આ તો બધું જોયું છે ને. હા બાપા એના આમું જો ભાઈ, આમું તો અંદર ચૈતન છે એની આમું જો ને. હા રવિ લવીને ન્યા જો. હા હા ધોનાકાર ચિંતા ભવ મકણમ, આવા ભવ અનંતવાર કયા એ ભવના નાશને માટે પ્રભુ તું ચિંતો તારી ચીજ. હા હા જેમાં ભવ ને ભવનો ભાવ જેમાં નથી એવો ત્રણલોકનો નાદ તું પરમાત્મા પોતે. હા હા એનું માધ્યમ લાવીને પ્રભુ તું ત્યાં એકાગ્ર થા તો ભવનો નાશ થશે, બાકી કોઈ બીજો ઉપાય. હા હા संसार में किसी भी तरह तृप्ति नहीं, जैसे अपने संसार का अभाव हो वैसे चिंतन करना. हाँ हाँ जो ऐसे निश्चय नहीं, निश्चय रत्नत्र व्यवहार रत्नत्र बहुमंत्र નું નાશનું કારણ નથી, પોતે વ્યવહાર રત્ન પોતે સંસાર. લોકોને જેવું આખું લાગે છે વ્યવહારથી આમ થાય, વ્યવહારથી આમ થાય. સ્વરૂપ આનંદનો નાથ નિર્વિકલ વૃક્ષથી ભરેલો છે ને ભાઈ, જેના એક ક્ષણના આનંદ આગળ દુનિયાના ઇન્દ્રના ઇન્દ્રાસનો હરેલા તરણા જેવા લાગે એવો તું આવો આત્મા. એની સંકલ્પના કરને, એનું કરને કઈક, એનું કઈક કરને. હા હા સંસારના અભાવ એસે ચિંતન કર. એટલે કે ચૈતન્ય ભગવાનનું નિશ્ચય સંલગ્ન દર્શન, નિશ્ચય જ્ઞાન અંતર આત્માનું અને આત્માનું વેદન કીર્તા એ કર. જો કરવા જેવું હોય તો આ છે. નિશ્ચય ચિંતन कर, निश्चय सम्यक दर्शन, निश्चय ज्ञान, चारित्र को धारण करना, यह उपदेश है भगवान नो. कुंडाचार नो आ उपदेश जगत સાથે જાહેર કરે છે. વળી કે છે ગહી મુજિયાય મુનિવર કલિવરાય તુમે નથી તમામ અનંત ભવસાય ધીર. હે ધીર, હે મુનિવર. હા હા પ્રભુ ધીર કહ્યું ને. અને મુનિવર બે નથી. મુનિવર શું પેલી ગઈ ઉજ્યાય મુનિવર. હા અને ધીર. હા હા અરે તું નગ્ન મુનિ દિગંબર થયો એથી તને ધીર જેવી કહીએ છે. હે મુનિ પર. હા 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 ભાઈ તારા આત્માનું સંભાળ કયો હવે તો. આ 5 વર્ષ મેં પાડીએ છે, આમ કરીએ છે, સમિતિ જોઈને ચાલીએ છે. બાપુ એ તો બધો રાગ છે આંબે. હા હા હે મુનિવર અને હે ધીર બે કીધું. તુને અનંત ભવસાગરમાં કલેવર શરીર અનેક ગ્રહણ થયા. આવા હાડકાના શરીર અનેક વાર ગ્રહણ કર્યા. બરોબર. અને અનંત વાર એવા શરીર ગ્રહણ કર્યા ને છોડ્યા નાથ. હા પણ તે તારું નાથ ન કર્યો તેને. હા હા और थोड़े उसका परिमाण नहीं है, माप नहीं सकता. माप अनंत વાર શરીરો ધારણ કરી, અનંત વાર શરીર કર્યા. હા હા हे मुनि प्रधान, तू शरीर से कुछ नहीं करना चाहता है जो. हाँ शरीर में अंबाव आ करूं ना करूं, खावा ताने आम, पीवा ताने आम, ढूंढना ताने आम.
સાધુ ને તો તેલ ચોપડે આ કરે તે કરે. આ બધું કાચબાઈ હોય ને લુગડું નો રખાય, તેલ ચોપડે. હવે તો લુગડાનો બાપ થયો, તેલ ચોડે. ઓલા હનુમતીના બાવા રાગ ચોડે, આ સાધુ થઈને તેલ શીખણા ચોડે. કેટલી જાતના તેલ આવે જેવું આમ આપણે બધા 3 જાતના તેલ જમતા. હવે આ ચોડે, બપોરે આ ચોડે, આજે આ ચોડે. અરે બસ્તર ચોડે હું કરવા પડે. હા, મૂળ ચીજને દ્રષ્ટિમાં આવ્યા વિના એનું માધ્યમ આવે નહીં, અને પરનું માધ્યમ ખરે. હા હા, ભગવાન સચિદાનંદ પ્રભુ આનંદનો નાથ અંદર બિરાજે પોતે, એની એને ખબર ન મળે. હા હા, બહારમાં મોહીને મૂંઝાણો. હા હા, જેટલા શરીર લીધા કે જેનો માપ નથી. હા હા, આવા શરીરમાં અનંત વાર ઉતર્યો. હવે તો કલીવર ન મળે એવું કરીને એમ કે આ શરીરમાં સ્નેહ કરવા કાંઈ ભાભી આ તો માન હાડકા સાંભળા છે, એનો તું કેમ કરીને 24 કલાકમાં ધ્યાન રાખે. સવારે 4 સાધુ થઈ બરાબર 4 વાર હો બધા બેરા. બીજું મને બિચારા એક વાર તો હોય નહીં. સવારે ઉઠીને 10 વાગે હાય, બપોરે હોય કોકે ઠંડા મૂંગા હોય, કાજુ નાસ્તા, દ્રાક્ષ, આના વડે ખીચડી કઢીને પાપડ. હવે કેટલી અંબા બાપા કાઢી. આરતી અષાઢ, આરતી અષાઢ ને હનીપા, આરતી હનીપા, 3 દિવસ અષાઢ બોટાદના હતા. હા હા, શું આ કરવાળા પ્રભુ તારા. હનીપા, આ શરીરની દશા. આ રીતે શરીરની અંબાળ બહુ કરી, અંતે જેથી હું પોગો. હા હા, હાથ ના રીતે હનીપા થઈ ગમે છે. લવારો કરે એમ છે, આ કરો આ કરો, ભાન ભૂલી ગયા. હા હા, એ છે કે એવા કલેવર ઇતના ક્યાં જેનું માપ નથી. હા હા, आगे कहते हैं कि पर्याय क्षीर ने आ शरीर के क्षीर नहीं, निज तो प्रभु आत्मा है. बराबर. आयु कर्म के अधीन ये अनेक प्रकार से क्षीण हो जाते हैं. बराबर. शरीर तो नाश થઈ જશે, અનેક પ્રકારના પ્રકારોથી. ભગવાન અવિનાશી છે, એની સંભાળ કરીને એની વાત સંભાળ કરી તો પડી છૂટજો. બરોબર. દવાઓ રાખે, આ કરે તાણે દવાઓ કપાટમાં દવાઓ, આ ત્યાં દૂધી કરે તો આ ઢીકણું કરે તો આ. આવું આંબે છો ખાલી રેકડ એના કચકા રાખે છે. એવું સાંભળ્યું આપણે એ બધું રાખે કપાટમાં. એવા એ સંભાળ કરવા રહેવા દે, મરી ગઈ. ત્યાં કટકા કામ નહીં આવે. અનંત નો ચૈતન્ય નાથ ભગવાન સચિદાનંદ પ્રભુ તું નાથ, એની સંભાળ કરીને સત્યાર્થ ને જોને, ભૂતાર્થ ને જોને. હા હા હા, 11મી ગાથા થઈ છે ને જોઈને. ભૂયથમ વ્યવહારો ભૂયથો, વ્યવહારો ભૂતાર્થ. હા હા, ઓર વસ્તુ તો ભૂતાર્થ છે, પોતાની અપેક્ષા પર વસ્તુ છે જ નહીં. પાછા નિર્ભવ પર્યાયની અપેક્ષા રાજ પર્યાય પણ છે નહીં. અસદભૂતમાં જાય છે. પોતાની અપેક્ષા બીજા દ્રવ્યો અસદભૂત છે.
અને પોતાના નિર્મળ પર્યાયની અપેક્ષા રાગ અસદભૂત છે. હા, અને ત્રિકાળી દ્રવ્યની અપેક્ષા એ પર્યાયનો ભેદ છે, ત્રિકાળમાં નથી અપેક્ષા અસદભૂતમાં જાય. સદભૂતમાં તો એક નાથ આત્મા રહેશે. જેની નજરો કરી સંસારનો નાશ થાય, જેની સામું જોઈએ સંસારનો અભાવ થાય, એવો પ્રભુ તારો અંદર છે. એની સામું જોને ભાઈ આ તો દુનિયા અમને કેમ ગણે છે? દુનિયામાં કઈ ગણતરીમાં આવ્યા કે નહીં? દુનિયા અમને કઈ મોટામાં ખતરે છે કે નહીં? મેરી ગઈ છે દુનિયામાં બહાર તો પડ્યા, બહાર પડ્યો સંબંધ દુનિયામાં. હા, કર્યો કૂદીને. હા, તારો નાથ અંદર પૂર્ણાનંદ કરવું એ તારી કુંજી ને એ તારી મૂડી છે. એવા સત્યાર્થને લઈને લક્ષ્મણની દ્રષ્ટિમાં જેથી આવા શરીર ધારણ કરવા અટકી જાય. હવે આ શરીરની અસ્થિરતા બતાવી. ઈશ્વરીણ રત ખય ભય સખ ગ્રહણ સંકિલિપણ આવતાણમ નિરોણા દીક્ષી જય આવું હિમ જલણ સલીલ ગુરુય પવય તરું તરુણ પરણ ભંગી રસ વિજય જોય ધારણ. રસ વિદ્યા યોગ ધારણ પ્રસંગી તિર્યમણ્ય જન્મે સુયરમ વજીવરમ અવમિતુમાનુખમ તિરં પતોષી સંગીતમ. હા હા હા, કુંકુંદાચાર મુનિને મિત્ર તરીકે બોલાવે છે. દ્રવ્યલિંગી સાધુ, હે મિત્ર. હા હા, અમારી જાતના લગ્ન પર આમાં તો તું આવ્યો, પણ અમારું અંદર સ્વરૂપ જે નિર્વિકલ્પ નગ્ન દેખાય એમાં તું ન આવ્યો. હા હા, એ મિત્ર ને એ ઝેર ખાવાથી શરીરનો નાશ થયો. આયુષ નાશ થયું કે ઝેર ઝેર વેદનાની પીડાના નિમિત્તથી એવી વેદના છે. દેહ છૂટી જાય, આયુષ અલગ થઈ જાય. સાંભળ્યો અનંત વાર, પણ અંદર મારું કરીને આવ્યું નહીં. એક વેશ તરીકે ઠીક સાંભળ્યું, સાંભળવું જોઈએ આપણે. રક્ત રુધિર નો ક્ષય થઈ જાય, લોહી દેહ છૂટી જાય, ફૂકાઈ જાય. શું કરે છે? જેવું પડી જાય શરીર. કીડીઓ પાણી ન પીવા જોઈએ ને, એ રોગ થાય. ધાંગરામાં જેવું જવાન છોકરા ગોપાની નો જમાવે પહેલા 76 ની વાત છે, 54 વર્ષ ગરમ શરીરનું પાણીનું આપે રાતનું ગોપાની નો જમાવે હરગોવિંદ ગોપાની હરગોવિંદના બાપ આ તો 76 ની વાત છે. જવાન છોકરો જવાન હતો ધાંગરમાં, રામ 10 એ હું પત્તું થઈ ગયો અને પાણી આપવું પડે. પાણી આપે એમ જંગલનું પાણી ન આપે એને જંગલનું પાણી પીએ પાડે ત્યાં 76 ની વાત 76
જુવાન છોકરો હતો, લોહીનું પાણી પીધું અને પ્રશ્નાર્થ ધાંગધ્રા એમથી કોઈ દરવાજો છે એવી રીતે બહાર નહીં. હા 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 કુટુંબ બધું આવ્યું છે એને મળી જાય કાંઈ આવ્યા હતા ત્યારે નહીં ના હા વ્યાસ મળ્યું એ લોહી ક્ષય થઈ જાય એ ભય આવે એકદમ બે થઈ હા શસ્ત્ર કે ઘાત તરવાર સંક્રમિત પરિણામ થઈ જાય બે છૂટી જાય એવા પરિણામ નાશી જાય. હાર રોકવાથી નાશી જાય, શ્વાસને રૂંધન કરવાથી गए पाम बोले इन कारणों से आयु का क्षय होता है. आयु का क्षय નો અર્થ તો તે સમય તે થવાનું છે એમ નથી કે આ ઓટોમેટિક થઈ હા હિમ શીત પાલા બરફ પડે ને બરફ એમાં આવીને બે છૂટી જાય બરફમાં શરીર ઓગળે આખું અગ્નિમાં બળે ને મરે અગ્નિમાં લીમડીમાં નતું થયું મોટી આગ લાગી ઢોકળા મોટા ઢોકળા સોના એ બારણામાં જવાય ને પછી બિચારા ભાગ્યા હળવી ચારી કરો એટલા માણસો મરી ગયા. એક ખાંખડી કાઢી 38-39 એક માણસ બધા જવાન નીકળવા ગયો ક્યાંય નથી ઢોકળું છે ને એ ઉપર પગ મૂકીને બહાર નીકળ્યું ત્યાં ઢોકળામાં અંદર અગ્નિ જ્યાં પગ મૂકે છે અંદર ઢોકળામાં મોટા ઢોકળા અંદર રૂ ના થઈ ગયા ખાલી લીમડીની વાત જીનમાં ખબર છે દીધું એમ તો ટીકા બહાર નીકળવા જાય છે ઢોકળો ઉપર રૂ અંદર હળતું ઉપર પગ મૂકે છે ગીરી ગયો હા આયુષનું પૂર્ણ તો આ રીતે પણ તારી થઈ એમ કે છે. જળથી પાણીના તણાણા પાણીમાં પડે છે ને મગર હરણ્યા કીડા પાણીનો વરસાદ જબર તણાવે તણે મરી જાય છે. આ રીતે પણ આયુ તારા અનંતવાર પૂરા થયા. પર્વત પર ચડીને પડવાથી બડે વૃક્ષ પર ચડકર ગિરને છે મોટા મોટા વૃક્ષો પર ચડીને પડ્યું. શરીરનો ભંગ હોય શરીરના ખટકા છે. पारादीनी विद्या उसके संयोग से धारण करके भक्षण किया एवी पारो आदि पीतो मरवा होतो पारो આવે છે ને પારો મરી ગયા એ ચૈતન રસાયણ કર કરે એવા પારા કરીને મરી ગયો નથી. હા હા इसमें अन्याय कार्य कोई अन्याय कार्य किया અને ચોરી કરી વિભિચાર આદિના इस पर अनेक प्रकार कारण स्वायं नाश થયો છે. અન્યાયના કાર્યમાં મરીને બળી જાય, ચોરી કરીને મરી જાય, વિભિચાર કરીને મારી નાખે. હા 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 ये कुमरण अवतार क्यों इसमें कहते हैं यही मित्रों ये प्रकार अत्यंत मनुष्य जन्म बेन बात है बहुत बार उत्पन्न होकर कुमरण संबंधी तीव्र महादुख को प्राप्त हुआ. પછી થઈ હશે આવા મરણો અનંત વાર તારા ત્યાં. આમાં કેટલાક કહે છે જો આમે એમ કે છે કુંકુના કે આયુષનો આકાર અને નાશ થાય વાત છે ખરો
થી જઈએ આવું આયુષ્ય પૂર્ણ થાય તેમ કેમ એનાથી આયુષ તૂટી જાય નહીતર ન તૂટશે રહે અહીં વાત છે જ નહીં. આવા આવા મરણમાં તારા આયુષ પૂર્ણ થયા પ્રભુ હવે તું છે જ કહેવા નથી આ વાત.